હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છીએ મહાશિવરાત્રિ સ્પેશિયલ સાબુદાણાના વડા. તો આ સાબુદાણાના વડા બહારથી ક્રિસ્પી ને અંદર સોફ્ટ બને છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી સાબુદાણા લીધા છે. તો આ વાટકીના માપથી મેં લીધા છે. તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો. તો આ સાબુદાણાને આપણે 3 થી 4 વખત પાણીથી ધોઈ લેવાના હોય છે. તો અહીંયા હું આ રીતે પાણી નાખીને એને મસળીને ધોઈ લેવાના છે. તો આ રીતે મસળીને સરસ એવા સાબુદાણા ધોઈ લેવાના. જે વ્હાઈટ પાણી હોય છે એનું એ આપણે એનો બહાર કાઢી લેવાનો. એ જ રીતે 2 થી 3 વાર પ્રોસેસ કરવાની. એનું વ્હાઈટ પાણી છે એ મેં કાઢી લીધું છે. તો આ જ રીતે મેં સાબુદાણા 2 થી 3 વખત ધોઈને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે આને પલાળવાના છે. તો જે વાટકીના માપથી આપણે સાબુદાણા લીધા છે એ જ વાટકી લઈશું અને તેની અંદર આ રીતે પાણી ભરીશું. તો થોડી ઊંડી એ વાટકીનું માપ છે એ લઈશું ને એટલું પાણી આપણે આની અંદર ઉમેરી દઈશું. જેટલા સાબુદાણા લીધા છે એનાથી થોડું ઓછું પાણી આપણે આની અંદર નાખવાનું અને એને 4 થી 5 કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે. જો 4 કલાક પછી ચેક કરીશું તો સાબુદાણા સરસ એવા ફૂલીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો જે પાણીનું માપ આપણે લીધું હતું એનાથી સાબુદાણા સરસ એવા છૂટા અને સરસ એવા પલળ્યા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો આને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે કઢી બનાવવાના છીએ. કઢી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી સિંગદાણા લીધા છે. સાથે જ 2 ચમચી તલ, આદુ અને મરચાંને કાપીને લીધા છે અને 1 વાટકી કોથમીર લીધી છે. તો આપણે એક મિક્સર બાઉલ લઈશું અને તેની અંદર આ બધી સામગ્રી નાખી દઈશું. તો તમે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમારે મરચાં નાખવાના. અને હવે આપણે આને સરસ એવું પીસી લઈશું. આને ઢાંકીને પીસી લેવાનું છે. તો પીસાઈ ગયું છે. તો આ રીતનું આની થિકનેસ છે. જો તમને પીસવામાં થોડુંક એવું લાગે તો થોડું પાણી નાખીને પીસી શકો છો. હવે અહીંયા મેં કઢી બનાવવા માટે દહીં લીધું છે. તો 1 વાટકી દહીં લેવાનું છે. સાથે જ આપણે આ દહીંનું જે માપ છે એ જ પ્રમાણે એ જ વાટકીથી 3 વાટકી જેટલું પાણી નાખવાનું છે. તમે ડાયરેક્ટ છાશ પણ લઈ શકો છો. તો અહીંયા 3 વાટકી જેટલું પાણી નાખીને આપણે દહીંને અને પાણીને સરસ રીતે આની અંદર મિક્સ કરીને સરસ એવી છાશ બનાવી લઈશું. તો આ છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે વઘાર કરીશું. તો વઘાર માટે મેં અહીંયા ઘી ગરમ કર્યું છે. ઘી ગરમ થાય એટલે તેની અંદર જીરું નાખીશું. પછી તેની અંદર મીઠા લીમડાના પાન નાખવાના છે. સાથે થોડા લીલા મરચાં નાખીશું. અને હવે 1 વાટકી જેટલી કોથમીર નાખીશું. તો કોથમીરથી સરસ એવો ટેસ્ટ આવે છે. અને એને પણ આ રીતે સાંતળી લઈશું. પછી બનાવેલો જે મસાલો હતો આપણો એ આની અંદર નાખીને એને પણ સરસ રીતે સાંતળી લેવાનો છે. જેવું ઘી છૂટું પડે મસાલામાંથી એટલે તેની અંદર આપણે બનાવેલી છાશ આની અંદર ઉમેરી દઈશું. અને હવે સરસ રીતે મિક્સ કરીશું. છાશમાં એક ઉભરો આવે ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. હવે આપણે ચેક કરીશું. તો થોડું ઘટ થઈ ગયું છે. હવે તેમાં મસાલા કરવાના છે. તો મેં અહીંયા ફરાળી મીઠું નાખ્યું છે. થોડુંક તીખાશ માટે મરી પાવડર નાખીશું. અને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ કઢી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે તેની અંદર ઉભરો આવવા લાગ્યો છે. તો હવે આ સમય તેની અંદર આપણે ગોળ નાખવાનો છે. ગોળ ઓપ્શનલ છે. જો તમને ગળ્યું ના ખાવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો અહીંયા ગોળ નાખી દીધો છે મેં. ગોળ ઓગળે ત્યાં સુધી ઉકાળવાની છે.
તો આ કઢી બની ગઈ છે. હવે તેને સર્વ કરી લઈશું. અહીંયા મેં સાબુદાણા મોટા વાસણમાં લઈ લીધા છે. તમે જોઈ શકો છો સરસ એવા છૂટા દાણા છે. તો હવે આપણે તેની અંદર મસાલો કરવાનો છે. તો અહીંયા હું 3 મીડિયમ સાઇઝના બટાકા લેવાની છું. બાફેલા છે. તેને છીણીથી આ રીતે છીણી લઈશું. ખમણી લેવાના જેથી સરસ એવું બાઇન્ડિંગ આવી જાય આની અંદર. તો અમે છીણી લીધા છે. હવે સાથે સિંગદાણાનો ભૂક્કો લીધો છે. અહીંયા મેં આદુ અને મરચાંને લીધા છે કૂટીને. સાથે જ ફરાળી મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે. હવે તેમાં જીરું નાખીશું. હવે અહીંયા ખાંડ નાખવાની છે. તમને જે ટેસ્ટ પ્રમાણે જોઈએ એ પ્રમાણે નાખવાની ખાંડ. અહીંયા થોડુંક સરસ એવો કલર આવે એના માટે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. લીંબુનો રસ અને કોથમીર નાખી છે. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે મસળી લેવાનું. આપણે આનો લોટ નથી બાંધવાનો, બધું ખાલી મિક્સ જ કરવાનું છે. તો સરસ એવું બધું મિક્સ થઈ જાય પછી આપણે વડા બનાવવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે મસળવાનું જ છે ખાલી. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો હવે હાથ ધોઈ કાઢીશું. હવે આપણે હથેળીમાં થોડું તેલ લગાવી લઈશું અને હવે આપણે વડા બનાવવાના છીએ. તો તમે જે શેપ પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે વડા બનાવી શકો છો. તો તમે અત્યારે હું ગોળ વડા બનાવી રહી છું આ રીતે. તો મેં અહીંયા વડા બનાવી લીધા છે. તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે. તો ચેક કરીશું. તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર વડા મૂકી દઈશું. વડા મૂકો ત્યારે તરત જ એને નહીં ફેરવવાના, થોડી વાર એને રહેવા દેવાના, પછી એને આ રીતે ફેરવવાના. કેમ કે સાબુદાણા વડા છે તો કદાચ નીચે કઢાઈમાં ચોંટી જતા હોય છે. તો આ રીતે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી એને આપણે તળી લઈશું. તો તળાઈ ગયા છે. તો બીજા વડા પણ એ રીતે તળી લઈશું. તો અહીંયા મેં વડા તળીને તૈયાર કરી લીધા છે અને સાથે ફરાળી કઢી પણ સર્વ કરી છે. તો તમે જોઈ શકો છો સરસ એવી થિકનેસ છે કઢીની, એ પણ તમને બતાવું હું. તો કઢી તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ વડા સાથે. તો જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.